નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગુજરાતી માધ્યમમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. મિત્રો, આપણે ચેપ્ટર નંબર 13 જોતા હતા, જેનું નામ છે સંભાવના, અને તેમાં આપણે શરતી સંભાવનાના એક્ઝામ્પલ જોતા હતા. શરતી સંભાવના એ શું, આપણે ફરી એકવાર ડિસ્કસ કરી લઈએ. આપણને ખબર છે તેમ છતાં પણ ધારો કે આપણને બે ઘટનાઓ આપેલી છે, એક ઘટના E અને બીજી ઘટના F, અને આ E અને F માં તમને F ઘટના આપેલી છે, એટલે કે F ઘટના ઘટી રહી છે, ત્યારે E ની સંભાવના શોધો. એટલે અહીંયા થશે કે F શરતે E ની સંભાવના, એટલે આ થશે અહીંયા E છેદ F, બંને ઘટનાના છેદગણની સંભાવના એના છેદમાં જે ઘટના ઘટી રહી હોય, જે ઘટના આપેલી હોય એની સંભાવના વડે ભાગી દો તો તમને મળે E ની શરતી સંભાવના. બરાબર છે. તો આ શરતી સંભાવના આપણે સમજ્યા બાદ થોડાક એક્ઝામ્પલો જોયા હતા. એક્ઝામ્પલ નંબર 22 આપણે આની પહેલાના ભાગમાં ડિસ્કસ કરેલા છે. ત્યાર પછી શરતી સંભાવનાના બધા જ એક્ઝામ્પલ ચેપ્ટર નંબર 13 માંથી આપણે ગોતીને એક અલગ લિસ્ટ આઉટ કર્યા છે. એ લિસ્ટમાં આપણે છેલ્લા 22 એક્ઝામ્પલ જોયા હતા. ત્યારબાદ આજે હવે આપણે શરૂ કરવાના છીએ એક્ઝામ્પલ નંબર 23 થી. ચલો શરૂઆત કરીએ એક્ઝામ્પલ નંબર 23, જેમાં કીધું છે કે એક પાસાને 3 વાર ફેંકવામાં આવે છે. મિત્રો, આવો એક્ઝામ્પલ આપણે પહેલા કરી ચૂક્યા છીએ, તેમ છતાં પણ બીજી વાર કે આ એક પાસાને 3 વાર ફેંકવામાં આવે છે અને ઘટના A અને ઘટના B નીચે પ્રમાણે છે. ચલો સોલ્યુશન કરીએ. નંબર 23 કે જો પાસાને 3 વાર ફેંકવામાં આવે તો S બરાબર થાય શું? પાસાને 3 વાર ફેંકવામાં આવે છે. 3 વાર ફેંકવામાં આવે છે તો એમાં S શું થશે? તો કે S બરાબર આપણે ત્યાં લખ્યું એ પ્રમાણે શોર્ટકટમાં, તો પહેલી વાર ફેંકો તો પાસા ઉપર અંક શું આવશે? તો કે 1 થી લઈને 6 સુધીમાં કોઈ પણ આવે. પછી બીજી વાર ફેંકો તો શું આવશે? તો કે 1 આવી શકે, 2 આવી શકે, 3 આવી શકે, 4 આવી શકે, 5 અથવા તો 6 આવી શકે. હવે ત્રીજી વાર ફેંકો તો શું આવે? 3, 4, 5 અને 6. તો અહીંયા 6, અહીંયા 6, અહીંયા 6, તો અહીંયા S માં સભ્યો કેટલા થવાના? તો કે અહીંથી તમે 1 1 1 લો, પછી અહીંથી 1 1 2 લો, 1 1 3 1 1 4, એવા બધા અલગ બનાવો તો 6 ગુણ્યા 6 ગુણ્યા 6 આટલા સભ્યો બને. બરાબર. અને તમને ઘટના આપેલી છે કે પહેલી ઘટના એ કે પાસા પર, એટલે કે પાસો ફેંકવાથી ત્રીજી વાર 4 મળે. ઘટના એ શું આપેલી છે કે પાસો ફેંકવાથી ત્રીજી વાર ફેંકવાથી 4 મળે. આ ઘટના, તો આ ઘટના એ માં કેવા પરિણામો આવશે? તો કે પહેલી વાર ફેંકો તો ગમે તે સંખ્યા આવી શકે છે. આપણે આની પહેલાના ભાગમાં આવો એક્ઝામ્પલ ડિસ્કસ કર્યો છે, એટલે આપણે અહીંયા હવે ડિટેલમાં ડિસ્કસ કરતા નથી. પહેલી વાર ફેંકો તો 6 આવે, બીજી વાર ફેંકો તો આ 6 માંથી કોઈ પણ આવે, અને ત્રીજી વાર ફેંકો તો માત્ર ને માત્ર 4 જ આવે. બરાબર છે. તો આ એક ઘટના થઈ આપણી A. પછી કોઈ ઘટના B. ઘટના B શું છે? તો કે પ્રથમ વખત પાસો ફેંકતા 5 મળે અને 6 મળે. પ્રથમ વખત 6 મળે, નંબર 6, અને બીજી વખત 5 મળે. તો B માં કેવા પરિણામો આવશે? તો કે પહેલા 6 મળે છે, પછી બીજી વાર ફેંકો એટલે 5 મળે, અને ત્રીજી વાર તો કે કોઈ પણ સંખ્યા મળી શકે, 1 2 3 4 5 અને 6. બરાબર છે. ચાલો, અને મને શું છે ગોતવાનું? તો કે ઘટના B ઉદ્ભવી ચૂકી છે એમ આપેલું હોય
તો ઘટના A ની સંભાવના શોધો. એટલે કે આપણે અહીંયા ગોતવાનું છે B ઉદ્ભવી ચૂકી છે, એટલે કે આપણે અહીંયા ગોતીશું B શરત. કોની સંભાવના ગોતવી છે? A ની. એટલે આનો સૂત્ર મૂકો તમે તો જવાબ આવશે અહીંયા કે P ઓફ A છેદ B એના છેદમાં P ઓફ B. એટલે આ B માં કેટલા પરિણામો છે એ પણ જોવું પડશે અને A છેદ B માં કેટલા પરિણામો છે એ પણ જોવું પડશે. સૂત્ર મૂકી દઈએ એટલે અહીંયા આવશે n ઓફ B એના છેદમાં n ઓફ S. n ઓફ S ઉડી જાય. આપણી એની એ જ પ્રોસેસ છે A છેદ B એના છેદમાં n ઓફ B. ચલો A છેદ B ગોતી લઈએ કે A છેદ B માં કેટલા સભ્યો છે અને અહીંયા B માં કેટલા સભ્યો છે. તો જો A માં કેટલા સભ્યો હશે તો કે A માં સભ્યો હશે તો કે 6 ગુણ્યા 6 ગુણ્યા 1 કુલ 36 સભ્યો હશે. B માં કેટલા સભ્યો હશે તો કે B માં 1 ગુણ્યા 1 ગુણ્યા 6 સભ્યો હશે. હવે આપણે જોઈએ A છેદ B માં તો કે A છેદ B એટલે કે બંનેમાં કોમન હોય એવા કેટલા છે તો કે જો બંનેમાં કે પહેલી વાર પાછો ફેંકો તો આમાં કોઈ પણ સંખ્યા આવે, આમાં કેટલી સંખ્યા આવે? ખાલી 6 જ આવે તો કોમન થાય 6. પછી બીજી વાર પાછો ફેંકો તો આમાં ગમે નહીં આવે, આમાં 5 જ આવે તો કોમન શું થયું? 5. પછી ત્રીજી વાર ફેંકો તો અહીંયા 4 આવે અને આમાં કોઈ પણ એક આવી શકે તો કોમન કોણ થયું? 4. તો આ એક જ ઘટના થઈ. એટલે કે A છેદ B માં માત્ર ને માત્ર એક જ સભ્ય છે એમ કહેવાય. અને અહીંયા તમે કિંમત મૂકી દો એટલે આનો જવાબ થશે 1/6. આ તમારો ફાઇનલ આન્સર થયો. બરાબર. ચાલો ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર 24. નંબર 24 શું કહે છે તો કે એક પાસાને 2 વખત ફેંકવામાં આવે છે. હવે એક પાસાને 2 વખત ફેંકવામાં આવે તો એમાં S શું થશે? એક પાસાને 2 વખત ફેંકવામાં આવે છે અને તેના પર મળતી સંખ્યાનો સરવાળો 6 છે તેમ આપેલું છે. તો પાસા પર ઓછામાં ઓછી એક વખત 4 મળે તેની શરતી સંભાવના શોધો. તો પહેલા આપણે S લઈ લઈએ. તો કે એક પાસાને જો 2 વાર ફેંકવામાં આવે તો આના S માં કેવા સભ્યો થવાના? 1 1 1 2 1 3 1 4 1 5 1 6. એના પછી 2 1 2 2 2 3 2 4 2 5 2 6. એને જોઉં 3 1 3 2 3 4 3 3 3 4 3 5 3 6. પછી 4 1 4 2 4 3 4 4 4 5 4 6 5 1 5 2 5 3 5 4 5 5 5 6 6 1 6 2 6 3 6 4 6 5 અને 6 6. આટલા સભ્યો થવાના એટલે કેટલા થવાના? 36. હવે આપણે લઈ લઈએ ઘટના A. તો કે ધારો કે ઘટના A શું છે? તો કે જે સંભાવના આપણે ગોઠવી છે એ કહી દઈએ. તો કે પાસા પર ઓછામાં ઓછી એક વખત 4 મળે. એટલે કે પાસા પર ઓછામાં ઓછું એક વાર 4 મળે. પાસામાં 4 કઈ જગ્યાએ મળે જુઓ તો તમે એકવાર. તો કે આ બધી જગ્યાએ 4 મળશે અને અહીંયા બધી જગ્યાએ 4 મળશે. આટલા આવશે
એટલે આ થશે 4 1 4 2 4 3 4 4 4 5 4 6 અને 1 4 2 4 3 4 4 4 આવી ગયું બીજી વાર નહીં લખવાનું 5 4 અને 6 4 આટલા સભ્યો થયા પછી હવે ગોત લઈએ ઘટના બી તો કે ધારો કે ઘટના બી એ શું છે તો કે જે ઘટના ઓલરેડી ઘટી રહી છે તે તો કે તેના પર મળતી સંખ્યાનો સરવાળો 6 હોય તો કે પાસા પર મળતી સંખ્યાનો સરવાળો 6 હોય તો b બરાબર શું થશે જો તો સરવાળો 6 ક્યાં મળે છે આપણને તો કે આ જગ્યાએ 5 અને 1 6 4 ને 2 6 3 ને 3 6 4 ને 2 6 5 ને 1 6 તો આટલા લખી નાખો તો આ થશે 5 1 4 2 3 3 2 4 અને 1 5 અને આપણે અહીંયા ગોતવાનું કીધું છે કે p ઓફ આપણે a ની સંભાવના ગોતવી છે આપેલી શરત b ને આધીન એટલે આ થશે p ઓફ a છેદ b એના છેદમાં p ઓફ b સૂત્ર મૂકી દો એટલે અહીંયા n ઓફ s ઉડી જાય a છેદ b માં જેટલા સભ્યો છે એના છેદમાં b ના સભ્યો તો જો b માં કેટલા સભ્યો છે તો કે અહીંયા b ના સભ્યો થવાના તો કે 1 2 3 4 અને 5 5 સભ્યો છે બરાબર છે b માં સભ્યોની સંખ્યા છે અહીંયા 5 હવે મારે શોધવું પડશે a છેદ b તો કે a છેદ b જો કેટલા થાય છે અહીંયા બંનેમાં કોમન આવતો હોય કેટલા છે તો કે બંનેમાં કોમન આવતા હોય તો કે આ 4 2 કોમન આવે છે પછી અહીંયા 2 4 કોમન આવે છે અહીં 2 4 આ 2 4 એના સિવાય બીજું કઈ કોમન થતું નથી એટલે અહીંયા કોમન થાય છે 4 2 અને આ કોમન થાય છે 2 4 એટલે કે a છેદ b માં કેટલા સભ્યો થશે તો કે અહીંયા થશે a છેદ b બરાબર 2 સભ્યો કિંમત મૂકી દો 2 ના છેદમાં 5 આ તમારો જવાબ 2 ના છેદમાં 5 અથવા તમે આની સંભાવના ગોતવા માંગતા હો તો સંભાવના પણ ગોતી શકો છો 5 ના છેદમાં 36 2 ના છેદમાં 36 36 ઉડી જાય એવી રીતે પણ કરો તો પણ ચાલે કંઈ ખોટું નહીં ત્યાર પછીનો એક્ઝામ્પલ છે નંબર 25 આ એક્ઝામ્પલ નંબર 24 હતો હવે કઈ એક્ઝામ્પલ નંબર 25 ચાલો એ શું કહે છે તો કે સિક્કાને ઉછાળવાના પ્રયોગનો વિચાર કરો જો સિક્કા પર છાપ મળે તો તેને ફરીથી ઉછાળો તો કે જો સિક્કા ઉપર છાપ મળે તો એને ફરીથી ઉછાળો અને જો કાંટો મળે તો પાછો ફેંકો આનો આપણે નિદર્શાવકાશ પહેલા લખી નાખીએ કે અહીંયા s માં કેટલા સભ્યો થશે અને કેવા સભ્યો થશે તો કે પહેલા સિક્કો ઉછાળવાનો છે સિક્કો ઉછાળો તો તમને બે પરિણામ મળે કાં તો છાપ મળે કાં તો કાંટો મળે જો છાપ મળે તો ફરી સિક્કો ઉછાળવાનો તો અહીંયા ફરી પાછું છાપ મળે અથવા કાંટો મળે અને જો પહેલી વાર કરતા જો તમને કાંટો મળે તો તમારે પાછો ફેંકવાનો છે તો કે 1 2 3 4 5 અને 6 આમાંથી કોઈ પણ એક નંબર મળશે તો આટલું આપણું શું થવાનું નિદર્શાવકાશ s નિદર્શાવકાશ s આપણે લખી નાખીએ h h h t h h h t હવે અહીંયા લખીએ t1 t2 t3 t4 t5 અને t6 t1 t2 t3 t4 t5 અને t6
ચલો પછી હવે વાંચો આગળ શું કીધું છે તો કે સિક્કા પર ઓછામાં ઓછી એક વખત કાંટો મળે, સિક્કામાં ઓછામાં ઓછી એક વખત કાંટો મળે તેમ તમને આપેલું હોય તો પાસા પર મળતી સંખ્યા 4 કરતા વધુ હોય તેની સંભાવના શોધો। તો ચલો પહેલા આપણે ઘટના એ લઈ લઈએ તો કે ધારો કે ઘટના એ શું છે તો કે પાસા પર મળતી સંખ્યા 4 કરતા વધુ હોય, 4 કરતા વધુ મળે તો એમાં કેટલા સભ્યો થવાના તો કે T5 અને T6 આ બે થવાના। પછી બીજી ઘટના કીધી આપણે તો કે ઘટના B એ શું થવાનું તો કે ઓછામાં ઓછું એક વખત કાંટો મળે, સિક્કા પર ઓછામાં ઓછું એક વાર કાંટો મળે આ ઘટના। અને અહીંયા B ના પરિણામો કેટલા થવાના તો કે કાંટો ક્યાં મળે ઓછામાં ઓછી એક વાર તો કે આ પહેલા HT, પછી અહીંયા આવશે T1, પછી આ આવશે T2, અહીંયા T3, T4, T5 અને T6। ચાલો આપણે શું કર્યું ગોતવાનું તો કે A ની સંભાવના ગોતવાની છે B ની શરત પર, એટલે આ થશે P of A છેદ B એના છેદમાં P of B, ડાયરેક્ટ સૂત્ર લખી દઉં A છેદ B એના છેદમાં M of B, એટલે કે A છેદ B ના સભ્યો અને B ના સભ્યો। તો જો તો A છેદ B માં શું આવશે તો કે A છેદ B માં આવશે માત્ર ને માત્ર T6 અને T5 કિંમત મૂકી દો। આ થવાનું 2 ના છેદમાં B માં કેટલા સભ્યો છે તો કે 1 2 3 4 5 6 અને 7, 2 ના છેદમાં 7 આ તમારો જવાબ 2 ના છેદમાં 7। ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 26 જોઈએ શું કહે છે તો કે એક છાત્રાલયમાં 60% વિદ્યાર્થીઓ હિન્દી સમાચાર પત્ર વાંચે છે, 40% વિદ્યાર્થીઓ અંગ્રેજી સમાચાર પત્ર વાંચે છે અને 20% જેટલા વિદ્યાર્થીઓ હિન્દી અને અંગ્રેજી એમ બંને સમાચાર પત્ર વાંચે છે। પછી તમને કીધું છે અહીંયા કે નંબર 1 કે એક વિદ્યાર્થી યાદચ્છિક રીતે પસંદ કરો કે તે વિદ્યાર્થી એમાં એ હિન્દી કે અંગ્રેજી પૈકી એક પણ સમાચાર પત્ર વાંચતો ના હોય તેની સંભાવના। બરાબર, તો આ બધી ઘટનાઓ લઈ લીધી આપણે તો કે નંબર 26 માં લગાડી દઈએ। ધારો કે ઘટના H ઘટના શું છે તો કે વિદ્યાર્થી હિન્દી સમાચાર પત્ર વાંચે છે, સમાચાર પત્ર વાંચે છે અને એની સંભાવના કેટલી છે તો કે P of H બરાબર 60%, એટલે 60 ના છેદમાં 100, 0 0 ઉડી જાય 0.6। પછી ધારો કે ઘટના E તો કે વિદ્યાર્થી અંગ્રેજી સમાચાર પત્ર વાંચે છે, અંગ્રેજી સમાચાર પત્ર વાંચે છે અને એની સંભાવના કેટલી છે તો કે 40%, 40 ના છેદમાં 100, 0 0 ઉડી જાય 0.4। પછી તમને અંદર આપેલું છે કે 20% વિદ્યાર્થીઓ એ હિન્દી અને અંગ્રેજી એમ બંને સમાચાર પત્ર વાંચે છે, તો શું કહેવાશે H અને E એ બંનેનો છેદગણ એ શું થવાનું તો કે હિન્દી અને અંગ્રેજી એમ બંને સમાચાર પત્રો વાંચે છે।
એની સંભાવના કેટલી થવાની તો કે h છેદ e તો કેવા 20% વિદ્યાર્થીઓ છે કે 20 ના છેદમાં 100 0 0 ઉડી જાય 0.2 હવે જોઈએ તમને શું ગોતવાનું કીધું છે તો કે નંબર A માં શું આપેલું છે તો કે તે વિદ્યાર્થી હિન્દી કે અંગ્રેજી પૈકી એક પણ સમાચાર પત્ર વાંચતો નથી તેની સંભાવના ગોતવી છે એટલે કે P માં આવશે હિન્દી પણ નથી વાંચતો કે પછી અંગ્રેજી પણ નથી વાંચતો હિન્દી માટે H અને નથી વાંચતો એટલે H ડેશ ઇંગ્લિશ પણ નથી વાંચતો એટલે એના માટે E ડેશ શબ્દોની આગળ સમજો હિન્દી કે અંગ્રેજી એ બંને પૈકીમાંથી એક પણ સમાચાર પત્ર વાંચતો નથી એટલે કે I નથી વાંચતો અને I નથી વાંચતો હવે આની સંભાવના મારે ગોતવી છે તો હું શું ગોતું તો કે આ ગોતવું હોય તો પેલા દ વર્ગનો નિયમ વપરાય દ વર્ગનો નિયમ ક્યાં વાપરશું તો કે P અહીંયા આવશે H યોગ E અને આખાનો ડેશ એટલે આ થઈ ગયો તમારો દ વર્ગનો નિયમ આપણે 11મા ધોરણમાં ભણી ચૂક્યા છે એ પ્રમાણે બરાબર છે એટલે હવે મારે શું ગોતવાનું તો કે H યોગ E એની સંભાવના ગોતવી છે બરાબર અને એના ડેશ E એટલે આના બરાબર આપણે કહી દઈએ કે 1 માઈનસ P ઓફ H યોગ E એટલે મને એની સંભાવના મળી જાય પૂરક સંભાવના હવે મારે ગોતવું પડશે શું અહીંયા તો કે H યોગ E તો જો તો H યોગ E ગોતીએ તો કે H યોગ E એની સંભાવના શું થાય તો કે H યોગ E ની સંભાવના સૂત્ર યાદ કરો H યોગ E બરાબર થશે તો કે H ની સંભાવના E ની સંભાવના ઓછા H છેદ E ની સંભાવના H ની સંભાવના તમને આપેલી છે અહીંયા 0.6 E ની સંભાવના પણ ખબર છે 0.4 માઈનસ એ બંનેનો છેદગણ એ થવાનું અહીંયા 0.2 તો આ 4 માંથી 2 જાય તો કેટલા વધશે 2 વધશે અને 6 ને 2 8 તો આ છે એની સંભાવના એ સંભાવના અહીંયા મૂકી દો તો કે 1 માઈનસ 0.8 એટલે આનો જવાબ થશે 0.2 તો નંબર A નો આન્સર શું આવવાનો તો કે 0.2 પછી B માં શું કહે છે તમને અહીંયા તો કે B માં કીધું છે કે તે વિદ્યાર્થી હિન્દી સમાચાર પત્ર વાંચતો હોય તેવું આપેલું હોય અને અંગ્રેજી સમાચાર પત્ર વાંચે તેની સંભાવના શોધો એટલે કે મારે અહીંયા ગોતવાનું છે કે P ઓફ હિન્દી સમાચાર પત્ર વાંચતો હોય અને તો અંગ્રેજી સમાચાર પત્ર વાંચે છે તેની સંભાવના અંગ્રેજી વાંચે છે હિન્દી વાંચતો હતો એવું આપેલું છે એટલે અહીંયા થશે કે P ઓફ E છેદ H એના છેદમાં P ઓફ H હવે E છેદ H ની સંભાવના કેટલી છે અહીંયા તો કે 0.2 એના છેદમાં H ની સંભાવના કેટલી છે તો કે 0.6 3 ગુણ્યા 6 છેદડી જાય જવાબ આવશે 1 ના છેદમાં 3 એના પછીનો નંબર C એ શું કહે છે તો કે જો તે વિદ્યાર્થી અંગ્રેજી સમાચાર પત્ર વાંચતો હોય એવું આપેલું હોય તો અંગ્રેજી સમાચાર પત્ર વાંચે છે એટલે કે E વાંચે છે એવું આપેલું હોય તો હિન્દી વાંચતો હોય એની સંભાવના ગોતવી હોય તો સૂત્ર મૂકી દો H છેદ E એના છેદમાં P ઓફ E H છેદ E માં જવાબ છે 0.2 અને E માં જવાબ છે 0.4 1/3 આ તમારો જવાબ આનો જવાબ થશે 1/5 એટલે કે 0.2 એનો જવાબ થવાનો 0.2 પણ કહી શકો અથવા તો 1/5 બંને જવાબ એકના એક જ છે 1/3 અને 1/2 તો આ તમારો જવાબ થયો ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર 27 આજના દિવસનો છેલ્લો એક્ઝામ્પલ જો શું કે છે થોડોક અટપટો છે આપણે ધ્યાનથી સમજીએ તો કે વિદ્યુત યંત્રના ભાગોનું જોડાણ બે ઉપરચનાઓ A અને B ધરાવે છે શું કીધું છે તમને અહીંયા
કે વિદ્યુતના ભાગોનું જોડાણ બે ઉપરચના A અને B ધરાવે છે અગાઉથી કાર્ય પ્રણાલીની નીચેની સંભાવનાઓ પહેલેથી ડિફાઇન કરેલી છે એટલે કે લોકોએ અગાઉથી જ તે પહેલા એની કાર્યક્ષમતાની પ્રણાલીઓ પહેલેથી જ ગોતેલી છે એની સંભાવનાઓ ગોતેલી છે એ સંભાવનાઓ નીચે આ પ્રમાણે છે કે એ નિષ્ફળ જાય એની સંભાવના એની સંભાવના આપેલી છે અહીંયા 0.2 નંબર 27 તમને શું આપેલું છે અહીંયા તો કે સંભાવના આપેલી છે કોની તો કે એ નિષ્ફળ જાય એની સંભાવના આપેલી છે 0.2 એ નિષ્ફળ જાય એટલે કે ઘટના એ ઘટાતી નથી એટલે કે એ જે મશીન જે છે એ અહીંયા કામ કરતું નથી એટલે શું થાય તો કે એની સંભાવના a ડેશ એ શું થવાનું અહીંયા 0.2 પછી તમને બીજું આપેલું છે કે ફક્ત b નિષ્ફળ જાય હવે ફક્ત b નિષ્ફળ જાય કેટલી સંભાવના છે તો કે આપણે તમને 0.15 અને જો ફક્ત b નિષ્ફળ જાય અહીંયા એવું કીધું કે ફક્ત a નિષ્ફળ જાય શું કીધું તું અહીંયા કે a નિષ્ફળ જાય જો ફક્ત ને ફક્ત b નિષ્ફળ જાય તો આ શું કહેવા માંગે છે તો એમ કહેવા માંગે છે કે b ની સંભાવના માઈનસ a છે એના છેદમાં b એટલે કે a ડેશ છે b ડેશ એટલે કે મશીન a પણ અને મશીન b એ બંને નો છેદગણ એ પણ નિષ્ફળ જાય છે એ બંનેના છેદગણની સંભાવના ગોતવું અને એ p ઓફ b માંથી બાદ કરવું એટલે શું થાય ફક્ત ને ફક્ત b નિષ્ફળ જાય એની સંભાવના તમને મળે આ તમને આપેલું છે બરાબર છે આ જે આપેલું છે આપણે એરો કરીને બતાવીએ આપણને આપેલું છે હજી ત્રીજું પણ આપેલું છે કે a અને b બંને નિષ્ફળ જાય તો કે જો a અને b બંને નિષ્ફળ જાય એની સંભાવના તમને આપેલી છે કેટલી છે a અને b બંને નિષ્ફળ જાય એની સંભાવના પણ 0.15 છે તો આનો મીનિંગ શું થયો તો કે આ થશે a ડેશ છેદ b ડેશ બરાબર 0.15 આટલી વસ્તુ તમને આપેલી છે આ ત્રણ વસ્તુ જો તમને આપેલી હોય તો પહેલું કે એ નિષ્ફળ જાય એવું એની સંભાવના ગોતવાની છે શરતી સંભાવના કોની શરત ઉપર તો કે બી નિષ્ફળ જાય તે શરત પર એટલે આપણે અહીંયા ગોતવાનું શું તો કે જો બી નિષ્ફળ જાય એવું આપેલું હોય ત્યારે શરતી સંભાવના એ નિષ્ફળ જાય તેની ગોતવાની છે તો જો શું થશે અહીંયા બી નિષ્ફળ જાય એવું આપેલું હોય તો એ નિષ્ફળ જાય તેની શરતી સંભાવના શોધો હવે નંબર 1 તમને ગોતવાનું કીધું છે અહીંયા કે p ઓફ a નિષ્ફળ જાય એની સંભાવના ગોતવાની છે શરત આપેલું છે કે b નિષ્ફળ જાય તેના માટે તો આ શું થવાનું આ થશે કે p ઓફ a ડેશ છેદ b ડેશ એટલે કે એની આપેલી શરત આ આપણે ગોતવાનું છે અને આના સાથે સૂત્ર મૂકો તમે એટલે આ થશે a ડેશ b ડેશ એના છેદમાં p ઓફ b ડેશ એટલે અહીંયા મેઈન ઇમ્પોર્ટન્ટ શું થવાનું મારે તો કે b નિષ્ફળ જાય આ સંભાવના મારે ગોતવી પડશે અને એ હું ગોતી લઉં છું આ જે આપેલું છે એના ઉપરથી મને શું આપેલું છે તો કે p ઓફ b ડેશ માઈનસ p ઓફ a ડેશ છેદ b ડેશ બરાબર 0.15
તો જો તો આની કિંમત તમને અહીંયા આપેલી છે, આ કેટલી છે -0.15, એટલે તમને શું મળે તો કે b નિષ્ફળ જાય તેની સંભાવના, એટલે કે અહીંયા b નિષ્ફળ જાય તેની સંભાવના આ મધ્ય કરી લેવાના પ્લસ 0.15 એટલે આ થઈ જશે 0.30, બરાબર, અને આ 0.30 સંભાવના મળી. બાકી બંનેના સૂત્રો રકમમાં આપેલા છે. આ બંનેના છેદની સંભાવના 0.15 દાખલામાં આપેલો હતો રકમમાં, આ b આપણે ગોતી લીધું 0.30, 15 × 30 જવાબ મળી જાય. આનો આન્સર આવશે 1/2, તો 1/2 આનો જવાબ થયો. ત્યાર પછી નંબર 2 એ શું છે તો કે ફક્ત એકલી નિષ્ફળ જાય તેની સંભાવના શું, એટલે કે મારે ગોતવાનું છે કે ફક્ત એ નિષ્ફળ જાય. આ ગોતવું હોય તો શું આવશે તો કે p of a dash minus p of a dash છેદ b dash. હવે a dash કેટલા છે અહીંયા તો કે 0.2 minus p of a dash છેદ b dash એ કેટલા છે તો કે 0.15, 20 માંથી 15 જાય જવાબ શું આવશે 0.05. તો આ તમારો જવાબ બરાબર છે. 1/20 જવાબ પણ તમે લખી શકો. 1/20 બંને જવાબ સાચા છે, બરાબર. ચલો તો આ સાથે આપણે આજના આટલા એક્ઝામ્પલો રાખીએ છીએ. મળીએ આવતીકાલે બીજા નવા એક્ઝામ્પલો સાથે. ત્યાં સુધી આવજો.